કેટલાક મારા મિત્રો અને હવામાન નિષ્ણાતો માને છે કે આ 2-3 દિવસનો જ ખેલ છે અને ત્યાર પછી આપણે લાંબો વિરામ જોવો પડશે. પણ મને એવું લાગતું નથી. કારણ કે ગ્રહો તો એવું બતાવી રહ્યા છે કે 13 થી 19 સુધી વરસાદી માહોલ રહેવાનો છે. 13 થી 19 વચ્ચે એવું બનવાનું છે બેન કે બુધ અને ગુરુ અંશાત્મક રીતે નજીક આવશે એટલે એનું ડિસ્ટન્સ છે ને ઓછું થઈ જશે. એ 5 ડિગ્રી જેટલું ડિસ્ટન્સ થઈ જાય તેને અંશાત્મક યુતિ કહેવામાં આવે છે. અને પછી તો ધીમે ધીમે 15મી ઓગસ્ટે તો બુધ અને ગુરુ સેમ ડિગ્રી ઉપર આવી જશે. સમાન અંશ ઉપર આવી જશે. તો વરસાદ કઈ રીતે બંધ થાય? આ જે અત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો, જેમાં 1 થી માંડીને 5 ઇંચ સુધીનો વરસાદ આવ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આનું જોર જોવા મળ્યું છે. પૂર્વ ગુજરાતમાં પણ એનું જોર જોવા મળશે હજુ, અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છમાં એનું જોર થોડું ઓછું છે. તો આ જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો એની પાછળની ગ્રહ સ્થિતિની વાત કરીએ તો 9 તારીખે ગુરુનો ઉદય થયો અને 10 તારીખે બુધ અને ગુરુની સાથે ચંદ્રદેવ પણ ભયા. આજકાલ 2-3-13 તારીખ સુધી જોર રહેશે, બરાબર છે. અને એમાં આજે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જોર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટા આવી શકે છે. અને 3 દિવસ હજી વરસાદ આવશે. આપણે 2-3 દિવસની હજી વાત કરીએ તો એમાં મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા અને ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, નર્મદા આમાં વરસાદ હજુ આવી શકે છે. વરસાદના એક લાંબા બ્રેક બાદ ફરીથી ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આવનારા દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે અને આ સાથે જ હવામાનનો શું માહોલ રહેવાનો છે, એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરવી છે સર સાથે. સર જયપ્રકાશ માઢક સર આજે આપણી સાથે જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. નમસ્તે બેન. નમસ્તે સર. સર, ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપ હંમેશા જણાવતા હોવ છો, તો એ જ રીતે આ વખતે ગ્રહોની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોને લઈ અને હવામાનની શું સ્થિતિ રહેવાની છે એ બાબતમાં આપનું શું કહેવું છે? જી જી. આ જે અત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો, જેમાં 1 થી માંડીને 5 ઇંચ સુધીનો વરસાદ આવ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આનું જોર જોવા મળ્યું છે. પૂર્વ ગુજરાતમાં પણ એનું જોર જોવા મળશે હજુ, અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છમાં એનું જોર થોડું ઓછું છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓને બાદ કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજી બહુ લાભ મળ્યો નથી. જામનગર, દ્વારકા, કચ્છ ત્યાં હળવા ઝાપટાઓ આવી શકે કદાચ. તો આ જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો એની પાછળની ગ્રહ સ્થિતિની વાત કરીએ તો 9 તારીખે ગુરુનો ઉદય થયો અને 10 તારીખે બુધ અને ગુરુની સાથે ચંદ્રદેવ પણ ભયા. જળ રાશિ કર્કમાં ચંદ્ર, બુધ અને ગુરુનો સંયોગ થયો. એટલે 10 તારીખથી આ રાઉન્ડ શરૂ થયો. ક્યાંય નહોતી ત્યાંથી સિસ્ટમ અચાનક આવી ગઈ. બધા આશા ગુમાવી ચૂક્યા હતા કે આ તો રાજસ્થાનમાં જ વરસાદ આવશે અને હવે બીજે ક્યાંય નહીં આવે, અને ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી જશે. પણ એને બદલે એ મધ્યપ્રદેશ ઉપર આવી, ત્યાંથી ગુજરાતની નજીક આવી, અને મધ્યપ્રદેશમાં તો એને જોરદાર વરસાદ આપ્યો, પરંતુ એની ટ્રફ લાઇન પણ બની ગઈ અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યું. અને આવા બધા કારણોસર 3-4 સિસ્ટમો જે ભેગી થઈ ગઈ, તો એને કારણે ફરી આપણને વરસાદનો લાભ મળ્યો છે. અને હું એમ માનું છું કે 13 તારીખ સુધી તો આ ચંદ્ર, ગુરુ ને બુધ ભેગા રહેવાના છે. પછી પણ મને એમ નથી લાગતું કે આ વરસાદ છે એ લાંબો વિરામ લેશે. કારણ કે 13 થી 19 વચ્ચે એવું બનવાનું છે બેન કે બુધ અને ગુરુ અંશાત્મક રીતે નજીક આવશે એટલે એનું ડિસ્ટન્સ છે ને ઓછું થઈ જશે.
એ 5 ડિગ્રી જેટલું ડિસ્ટન્સ થઈ જાય તેને અંશાત્મક યુતિ કહેવામાં આવે છે. અને પછી તો ધીમે ધીમે 15મી ઓગસ્ટે તો બુધ અને ગુરુ સેમ ડિગ્રી ઉપર આવી જશે, સમાન અંશ ઉપર આવી જશે. તો વરસાદ કઈ રીતે બંધ થાય? તો કેટલાક મારા મિત્રો અને હવામાન નિષ્ણાતો માને છે કે આ 2-3 દિવસનો જ ખેલ છે અને ત્યાર પછી આપણે લાંબો વિરામ જોવો પડશે. પણ મને એવું લાગતું નથી, કારણ કે ગ્રહો તો એવું બતાવી રહ્યા છે કે 13 થી 19 સુધી વરસાદી માહોલ રહેવાનો છે. એ સંભવ છે કે દેશના બીજા રાજ્યોમાં વધારે વરસાદ આવે, જેમ કે નોર્થ ઈસ્ટમાં વધારે વરસાદ આવે, પૂર્વના રાજ્યોમાં ઝારખંડ બિહારમાં વરસાદ આવે, છત્તીસગઢમાં આવે, એ પેલા હિમાચલ ઉત્તરાખંડ એ બાજુ વરસાદ આવે ત્યાં તો આવશે જ. પણ મને એવી આશા છે કે દેશના બીજા રાજ્યોમાં વરસાદ આવે એની સાથે સાથે આ 13 થી 19 દરમિયાન આપણે ત્યાં પણ વરસાદ હજુ વધારે આવી શકે છે. અને એમાં ખાસ તો 15 ઓગસ્ટે વરસાદ આવી શકે છે. તો આવું મારું માનવું છે કે વરસાદ હજુ ચાલુ રહેશે. જી બેન. જી સર, અત્યારે જે પ્રમાણે આપણે જણાવ્યું કે ગ્રહોની જે સ્થિતિ છે એ પ્રમાણે વરસાદ કન્ટિન્યુ રહી શકે છે, પરંતુ શું કોઈ એવી કોઈ દશા છે કે એવી કોઈ ગ્રહની સ્થિતિ છે કે જે કદાચ પોતાની પોઝિશન મતલબ ગ્રહો છે એની કોઈ સ્થિતિમાં બદલાવ આવે તો વરસાદમાં અડચણ આવી શકે? તો વરસાદમાં અડચણ લાવી શકે એવી કોઈ ગ્રહોની સ્થિતિ ખરી? ના ના, આ ચોમાસામાં એવી કોઈ સ્થિતિ નથી કે વરસાદમાં અડચણ આવે ને. ઉલટાની હવે તો અલ નીનોની અડચણ પણ દૂર થવામાં છે. એટલે અલ નીનો લગભગ અત્યારે એનો આંક છે 2.5 જેટલો થઈ ગયો છે. એટલે જેને આપણે સુપર અલ નીનો કહીએ છીએ. પરંતુ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ બહુ પોઝિટિવ થવા જઈ રહ્યો છે. તો એને લીધે મને એમ લાગે છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ ને કારણે અલ નીનો છે એ પણ બહુ અસર નહીં કરી શકે. અને આ ઓગસ્ટ ના જે 15 દિવસ પછી, 15મી ઓગસ્ટ પછી અને સપ્ટેમ્બર સારો વરસાદ આવશે દેશમાં, અને રાજ્યમાં પણ સારો વરસાદ આવવાની સંભાવના છે. અને આ જે બાકી રહી ગયા છે આપણા દ્વારકા, જામનગર, પોરબંદર, કે જ્યાં જે દ્વારકાને તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જે વાત થાય છે કે ભાઈને જાહેર કરો, એ બધામાં મને એમ લાગે છે કે હવે અરબ સાગર એક્ટિવ થશે અને એ જે પાકિસ્તાન ને અફઘાનિસ્તાન તરફથી સૂકી હવા આવી રહી છે એને આ આઈઓડી છે એને કારણે પાછળ ધકેલાઈ જશે અને સિસ્ટમો અનુકૂળ થશે, વરસાદના ફેક્ટરો અનુકૂળ થશે. અને એને કારણે ઓગસ્ટના પાછલા 15 દિવસમાં અને સપ્ટેમ્બરમાં મને એમ છે કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ આવશે ને એમાં આ 3 જિલ્લાનો વારો આવશે એવું મને લાગે છે. એટલે મને કોઈ અડચણો દેખાતી નથી બેન. આ વખતે પણ ઘણા મિત્રો કહી રહ્યા હતા કે હમણાં 15 ઓગસ્ટ સુધી તો વરસાદની કોઈ શક્યતા નથી, પણ એને બદલે વરસાદ આવ્યો છે. આ ગ્રહો, હું કહેતો હતો કે ગ્રહો છે એ સિસ્ટમ ગમે ત્યાંથી ખેંચી લાવશે. અત્યારે મને કોઈ સિસ્ટમ જણાતી નથી અને સિસ્ટમને આધારે હું આગાહી કરતો નથી. પરંતુ મેં સ્વરાજ ચેનલમાં અને બીજી ચેનલોમાં પણ કહ્યું હતું કે આ ગ્રહો એવા થઈ રહ્યા છે કે 9 પછી અને ખાસ કરીને 10 તારીખ પછી વરસાદનું જોર વધશે. બુધ, ગુરુ અને ચંદ્ર ભેગા થશે એટલે તો સિસ્ટમ નહીં હોય ત્યાંથી આવી જશે. અને એવું જ બન્યું છે. આ રાજસ્થાન ઉપર જે સિસ્ટમ હતી એ મધ્યપ્રદેશ ઉપર આવી, અચાનક અનએક્સપેક્ટેડ રીતે એ ગુજરાતની નજીક આવી ગઈ અને વરસાદ આવ્યો છે. તો હું એમ માનું છું કે આગળ ઉપર પણ નવી નવી સિસ્ટમો બનશે, નવા સર્ક્યુલેશનો બનશે. કદાચ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એનો પણ આપણને લાભ મળી જાય કોઈ અગમ્ય રીતે, કુદરતી રીતે, એવું પણ બને. અને વરસાદના ગ્રહો તો હજુ બેન ચાલુ છે. હાજી બેન બોલો. જી, આ સિવાય સર એવું કોઈ શક્યતા છે કે કયા નક્ષત્રની અંદર વરસાદ પડે તો ખેડૂતો માટે વધુ લાભ થાય, અને કયા નક્ષત્રની અંદર જો વરસાદ પડે તો એમાં કઈ મુશ્કેલીઓ આવી શકે, એવી કોઈ શક્યતાઓ હોય છે? બેન, મઘા નક્ષત્ર આમ બહુ સારું ગણાય, મીઠું, અને આશ્લેષા ઝેરી ગણાય.
પણ એ આપણા હાથમાં નથી કે ક્યાં વરસાદ પાડવો હોય. એટલે આપણે તો એટલું જ કહી શકીએ કે આ સમયમાં વરસાદ આવશે. પણ મઘામાં પડે તો ધાન્યના ઢગા થાય. એ હું તમને કહું ક્યારે મઘા છે. આ પંચાંગ છે મારી પાસે. જી. તો આ નક્ષત્રો લખેલા છે મારી પાસે. તો આશ્લેષા અત્યારે 3:08 થી છે. અને મઘા 17:08 બેસશે. શ્રાવણ સુદ 5મ ને સોમવારે બેસશે. અને વાહન મોરલો છે. અને બુધનો અસ્ત થાય છે. એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે 17:08 અને એની આજુબાજુના દિવસોમાં. અને આ તો મઘા નક્ષત્ર 13 દિવસ સુધી ચાલે, 30 તારીખ સુધી ચાલે. 30 તારીખ પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસે, એનું વાહન ગદર્ભ છે. તો મઘામાં પણ આ વખતે વરસાદ થવાની શક્યતા છે. ને મઘામાં જો વરસાદ થાય તો કહેવત છે કે મઘા કરે ધાન્યના ઢગા. એટલે મઘામાં જો વરસાદ થાય તો ધાન્યના ઢગલા થાય. શિયાળુ પાક ખૂબ આવે છે. એટલે મઘા નક્ષત્ર સારું છે અને વરસવાની પણ શક્યતા છે. એ પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર 13/9 બેસશે. એનું વાહન પણ દેડકો છે, સારું કહેવાય. અને હાથીઓ 27/9 બેસશે. એ પણ સૂંઢ ફેરવે એવી બેન શક્યતા રહેલી છે. જી બેન. જી સર, તમે આજે નક્ષત્રોની સાથે વાહનોની પણ વાત કરી, તો એ હકીકતમાં શું હોય છે એ થોડું ઘણું સમજાવશો? હા હા, એ વાહનોમાં જો દેડકો હોય, મોર હોય, હાથી હોય તો આ વાહનો સારા ગણાય. એટલે એ ચોમાસું દક્ષિણ પશ્ચિમી જે આપણું ચોમાસું છે એને ટ્રેક ઉપર રાખે. અને એનું વહન બરાબર થાય ચોમાસુ પવનોનું. અને સાનુકૂળ એટલે વરસાદ સારો આવે. એમાં દેડકાની ખાસિયત છે કે એ કૂદકા સાથે વરસાદ લાવે. એટલે થોડી વાર થંભી જાય, વળી કૂદકો મારે, ત્યારે વરસાદ આવે. થોડી વાર તમને એમ લાગે થોડા દિવસ કે હવે વરસાદ ગયો, ત્યાં પાછો કૂદકો મારે. હાથી છે એ સૂંઢ ફેરવે એટલે ફુવારા જેવો વરસાદ આવે. આશ્લેષા નક્ષત્રમાં મોટા છાંટે બોરબોર જેવડા છાંટા આવે. અત્યારે જે વરસાદ વરસ્યો છે જ્યાં એ મોટા છાંટે વરસાદ આવ્યો. તો દરેક નક્ષત્રની એક ખાસિયત હોય છે. મોરલાને પાણી ગમે એટલે એમાં વરસાદ આવે. અને ગદર્ભ છે એ ચાલે નહીં. ગદર્ભ વાહન હોય તો આપણે કહીએ ને કે ગધેડા તો ડફણા મારીએ તો ચાલે, તો વચ્ચે વચ્ચે અટકી જાય. તો આવું જે દેશી પદ્ધતિ છે એ વાહનોને આધારે એમ કે ચોમાસું કેવી રીતે આગળ ચાલશે એ બતાવે છે. એની પાછળ ઊંડું સંશોધન રહેલું છે. હા બેન. જી. જી સર, આપે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આગામી દિવસોની અંદર ગ્રહોની જે સ્થિતિ રહેવાની છે એ પ્રમાણે અત્યારે તો વરસાદમાં કોઈ બ્રેક નથી દેખાઈ રહ્યો. અને આ સાથે જ ખેડૂતોને માટે આપના પાસે મતલબ આપના દ્વારા ખેડૂતો માટે કોઈ સલાહ કે કોઈ સૂચન આગામી દિવસોમાં વરસાદને લઈ અને? હા, જો એમાં એવું છે કે અત્યારે આજકાલ 2, 3, 13 તારીખ સુધી જોર રહેશે, બરાબર છે. અને એમાં આજે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જોર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટા આવી શકે છે. અને 3 દિવસ હજી વરસાદ આવશે. આપણે 2-3 દિવસની હજી વાત કરીએ તો એમાં મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા અને ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, નર્મદા આમાં વરસાદ હજુ આવી શકે છે. એમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં વરસાદ આવશે. અને બીજી વાત એ કે 12 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને એવી શક્યતા છે. કે અત્યારે તો હળવું દેખાય છે, પણ ક્યારે મજબૂત થઈ જાય કઈ નક્કી નહીં. અને એ લો પ્રેશર છે એ અત્યારે એવી માન્યતા છે કે એ ઉપર ચડી જશે અને આપડા મધ્યપ્રદેશ તરફ ને ગુજરાત તરફ નહીં આવે. એનું કારણ એવું આપવામાં આવે છે કે આ જે મધ્યપ્રદેશ વાળી જે સિસ્ટમ છે, જેને લીધે આપણે ત્યાં વરસાદ આવ્યો, 1-2 દિવસમાં કમજોર થઈ જશે, બરાબર. એ કમજોર થાય એટલે ઈ સિસ્ટમ છે એ કમજોર થાય એટલે જે આ મોન્સૂન ટ્રફ છે એ અત્યારે નીચે આવી છે, હિમાલયની તળેટીમાં પહોંચી જશે. એટલે પેલું જે લો પ્રેશર છે એ ટ્રફ ઉપર જ ચાલે. લો પ્રેશર ટ્રફ ઉપર જ ચાલે. એટલે એ બિહાર, પૂર્વ ભારત અને ઉત્તર પ્રદેશ તરફ ચડી જશે. અને એને લીધે આપણને વરસાદનો લાભ નહીં મળે જો આમ થશે તો.
પણ જો એ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર આવી, એનું કારણ છે કે નવી કોઈ સિસ્ટમ બને તો ભલી ટ્રફ લાઈન નીચે આવી જાય. તો હું એમ માનું છું કે ટ્રફ લાઈન જો નીચે આવી ગઈ તો આપણને 17 થી 19 માં ખેડૂતોને વળી પાછો વરસાદનો સારો લાભ મળશે એવું મારું માનવું છે. અને પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાનો છે. એમાં ખાસ કરીને દાહોદ, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા આ બધે મધ્યમથી વધારે 2-3 ઇંચ જેટલો વરસાદ હજી આવી શકે. આ વખતના વરસાદની બેન ખાસિયત એ રહી છે કે બહુ અતિવૃષ્ટિ નથી થઈ. ક્યાંક 5 ઇંચ આવ્યો છે, પણ ક્યાંક 4 ઇંચ, 3 ઇંચ, 2 ઇંચ એવી રીતે વરસાદ આવ્યો છે. તો હજુ વરસાદની શક્યતા છે. અને આગળ ઉપર અરબ સાગર સક્રિય થશે અને એને કારણે હું એમ માનું છું કે આ જે હવાઓ ધસી આવે છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી, એ આયોડીને કારણે એવું બનશે કે આ હવાઓને પાછળ ધકેલી દેશે. અને એને કારણે ઓગસ્ટના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરમાં બીજા ફેક્ટર્સ પણ થોડા અનુકૂળ થશે. તો એને કારણે એવું બની શકે કે પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ આવી શકે. બાકી ખેડૂતો માટે કહેવાનું તો બીજું કઈ રહેતું નથી. વરસાદ સારા થઈ રહ્યા છે અને હજુ પણ સારા થવાની સંભાવના છે. સપ્ટેમ્બરના પહેલા વીકમાં પણ વરસાદ આવવાનો છે. અને એ ખાસ કરીને 2 થી 7 એટલે 2 થી 7 સપ્ટેમ્બરની અંદર પણ હજી વરસાદ મને લાગે છે કે એક આવશે. હજુ આ રાઉન્ડ તો પૂરો થયો નથી. વરસાદી માહોલ છેક 22 ઓગસ્ટ સુધી દેશમાં, અત્યારે જો દેશના 15 રાજ્યોમાં વરસાદ ચાલુ છે. તો એ બુધ, ગુરુ અને ચંદ્રની શુભ અસરને કારણે છે. એ 22-27 ઓગસ્ટ સુધી તો વરસાદી માહોલ દેશમાં બહુ સારો રહેવાનો છે. ભગવાનની દયાથી આયોડીનની બહુ ખાસ અસર કોઈ જોવા નહીં મળે. હા બેન, બોલો. જી સર, ખૂબ ખૂબ આભાર. આપણે જે પ્રમાણે જણાવ્યું કે ગ્રહોની સ્થિતિ જે પ્રમાણે રહેવાની છે એ પ્રમાણે ભારતમાં, ગુજરાતમાં ખાસ કરીને ચોમાસું છે એ યથાવત રહેવાનું છે. ક્યાંય કોઈ વચ્ચે વિરામ આવી શકે એવું અત્યારની સ્થિતિ પ્રમાણે નથી દેખાઈ રહ્યું. પરંતુ હા, એ છે કે આગળના દિવસોમાં ખેડૂતોને પણ કોઈ ચિંતા કરવાની ખાસ જરૂર છે નહીં. જે પ્રમાણે સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે એ પ્રમાણે તો આજે ખેડૂતોને તેમજ બીજા બધા લોકોને પણ આ ગ્રહોની દિશા પ્રમાણે જે માહિતી આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જેથી કરી અને લોકોને પણ ખ્યાલ આવશે કે આગામી દિવસોમાં વરસાદનો શું માહોલ રહેવાનો છે, હવામાનની શું સ્થિતિ રહેવાની છે. સર, આપની આ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા બંસીબેન, નમસ્તે. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.